ઘણા બધા મિત્રો સવાલ એમ પૂછે છે કે હાલમાં સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે, માર્કેટમાં શેર માર્કેટમાં સારું એવું કરેક્શન આવ્યું છે, તો શું અમારે ગોલ્ડ અને સિલ્વર વેચી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં અથવા ડાયરેક્ટ ઇક્વિટી લેવું જોઈએ? તો મારો જવાબ એ છે કે ગોલ્ડનું 30-40 વર્ષનું વળતર જોવા જઈએ તો એને ફુગાવાને બીટ કરેલું છે, એટલે વળતર અરાઉન્ડ 9-9.5% વચ્ચેનો આવેલું છે. જ્યારે ઇક્વિટીનું છેલ્લા 30-40 વર્ષનું વળતર જોવામાં આવે તો અરાઉન્ડ 15-17% જેવું રહે છે. એટલે 5-8% સુધીનો ડિફરન્સ પડેલો છે 10 વર્ષના પીરિયડમાં, 20 વર્ષના પીરિયડમાં. તો એવું કહી શકાય કે સોનું અને ચાંદી તેજીમાં છે. એવું નથી કે સોનું અને ચાંદીના ભાવ ઘટી જશે અને જે રોકાણકાર છે એનું નુકસાન કરશે, નહીં. પણ ઇક્વિટી માર્કેટ જે વધારે વળતર આપે છે એ ઓવર ધી પીરિયડ ચોક્કસ રહેશે. અને હાલમાં જે કરેક્શન આવ્યું છે એમાં કેટલા બધા સ્ટોક 40-50% સુધી પણ તૂટી ગયા છે. તો એ જ્યારે રિકવર થશે ત્યારે એનો બેનિફિટ ઘણો બધો રહેશે. એટલે રોકાણકારો મિત્રોએ ગ્રેજ્યુઅલી પ્રોફિટ બુકિંગ સોના અને ચાંદીમાં કરી અને ઇક્વિટીમાં જવું જોઈએ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ. અને જે પર્ટિક્યુલરલી મ્યુચ્યુઅલ ફંડ એવા છે કે જેને એસ્ટાબ્લિશ નામ બનાવ્યું છે, ફ્લેક્સી કેપ ફંડ હોય, મલ્ટી કેપ ફંડ ટાઈપના ફંડ હોય, જેમાં અને એસઆઈપી કરી હોય તો સ્મોલ એન્ડ મિડ કેપ ફંડમાં કરી શકાય, કે જેથી ઓવર ધી પીરિયડ માર્કેટમાં રિટર્ન સારા જનરેટ થાય.